હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ બાપા સીતારામ બગદાણા ધામ મંદિરે. અને જે મંદિર અમદાવાદથી 245, ભાવનગરથી 79 અને મહુવાથી 33 કિલોમીટર છે. તો અહીંયા આવવા માટે તમે એસટીમાં પણ આવી શકો છો, જે દરેક ગુજરાતના દરેક મોટા શહેરથી મળી જશે. અને હવે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે મંદિરની અંદર એન્ટ્રી જ કરતાં કાલભૈરવ દાદાનું મંદિર છે. અને અહીંયા આપણે પહેલાં દર્શન કરશું. તો હવે આપણે મેન બેઠક મંદિર પર આવી ગયા છીએ, જે ગાંધી મંદિર છે. અને જે આ નવું મંદિર બન્યા તે પહેલાં અહીંયા જ આપણે દર્શન કરતા અને અત્યારે પણ આજ અહીંયા ભાવિકો દર્શન કરે છે અને આપણે દર્શન કરીએ. તમે જોઈ શકો છો કે થોડી લાઈન છે, એટલે જલ્દી જ વારો આવી જશે. અને આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીએ છીએ. અને આપણે હવે ગયા છીએ જ્યાં નવું મંદિર બનેલું છે, અને બહુ જ મોટું અને અદ્ભુત કલાકૃતિવાળું મંદિર બનાવેલું છે. તમે જોઈ શકો છો કે મેન મંદિર છે, જેની અંદર 2 માળવાળું મંદિર છે, જેમાં નીચે બાપા સીતારામ બજરંગદાસ બાપાનું મૂર્તિનું મંદિર છે અને ઉપર સીતારામ લક્ષ્મણજીનું મંદિર છે. એટલે ભવ્ય મંદિર બનાવેલું છે, જ્યાં તમે દર્શન કરી શકો છો. તો આપણે આવી ગયા છીએ મંદિરની પાછળ ધ્યાન મંદિરમાં, અને આપણે અહીંયા દર્શન કરીશું. તમે જોઈ શકો છો કે આ ધ્યાન મંદિર છે, અને ધ્યાન મંદિર જ્યાં વડલા નીચે પહેલાં બાપા સીતારામ બેઠતા તે જગ્યા છે. અને બહુ જ અદ્ભુત મંદિર છે. અને આપણે મંદિરની આજુબાજુ આંટો ફરશું. અને તમે જોઈ શકો છો કે ખૂબ જ બજરંગદાસ બાપાના હાથે વાવેલા આ વૃક્ષો છે. અને આપણે આગળ જોઈશું કે આ સામે તમને કૂવો દેખાઈ રહ્યો છે. ત્યાં બજરંગદાસ બાપા હતા ત્યારે અહીંયા ખેતરમાં ખેતી થતી, ત્યારે બજરંગદાસ બાપાએ જ આ કૂવો ગળાવ્યો હતો. અને ફરી પાછા આપણે મેઇન મંદિર પાસે આવી ગયા છીએ. અને આપણે તમે જોઈ શકો છો એકદમ સુંદર સવાર પડી રહી છે, તો તેનો સુંદર નજારો છે. અને સવારના થોડા થોડા તારા પણ દેખાય છે. મંદિરને લીધે ખૂબ જ અદ્ભુત નજારો દેખાય છે. મંદિરની દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ. અને બાપા સીતારામની આ જ્યાં સમાધિ છે ત્યાં આપણે દર્શન કરી લીધા છે. અને આજુબાજુ આપણે એક બજરંગદાસ બાપાના ત્યાંથી દર્શન કરશું. અને બહુ જ સુંદર મંદિર બનાવેલું છે. અને તમે
જોઈ શકો છો કે આજે આ બજરંગદાસ બાબા પહેલાં હતા ત્યારે રહેતા તેનું પાછળના ભાગે સમાધિ મંદિરની બનાવેલું છે. અને ચાલો આપણે જઈએ જ્યાં બાપા સીતારામ પહેલાં રહેતા હતા ત્યાં. અને આ તમે જોઈ શકો છો કે આ તેના જૂના વાસણો છે જે કબાટમાં રાખેલા છે. અને પિત્તળના વાસણો જે બજરંગદાસ બાબા ખુદ વાપરતા હતા. અને આ થોડું રિનોવેશન કરીને ફરીથી બનાવેલું છે, પણ મૂળ આવૃત્તિ જેવું જ લાગે છે જ્યાં બજરંગદાસ બાપા રહેતા. અને આ નવું મંદિર બનાવ્યું છે તેની આની પ્રકૃતિ છે. એમ બજરંગદાસ બાપાના આપણે દર્શન કરી લીધા છે અને આપણે ફરીથી મેઇન મંદિર પાસે આવી ગયા છીએ અને સવારના પણ દર્શન કરશું. અને મિત્રો, અમે રાત્રે જ અહીંયા આવી ગયા હતા, તે માટે સાંજના દર્શન કર્યા હતા અને ફરીથી વહેલા આવીને પણ દર્શન કરીએ છીએ. એટલે આપણે મંદિરે જઈ રહ્યા છીએ. તો હવે આપણે મંદિરની અંદર જાશું અને મંદિર સાંજનો નજારો છે. તમે પગથિયા ચડીને તમારે ઉપર ચડવું પડશે. ત્યાં નીચે બાપા સીતારામની મૂર્તિ પણ છે. અને થોડી વારમાં આપણે અંદર જશું પગથિયા ચડીને. અને પહોંચવા જ આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે મંદિર એકદમ અદ્ભુત લાગી રહ્યું છે. બસ આપણે હવે મંદિરની અંદર જ પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે પહેલું મંદિરમાં પગથિયા ચડીને અંદર આવી ગયા છે. ને હવે આપણે મંદિરની અંદર એન્ટ્રી લેશું. તેનો સુંદર ગેટ બનાવેલો છે અને કોતરણીવાળા સ્તંભો બનાવેલા છે. જે કારીગરોએ ખૂબ જ સુંદર કોતરણીઓ કરી છે. તમે જોઈ શકો છો કે આ તેનો ગેટ પણ સુંદર બનાવેલો છે. મંદિરની અંદર આવી ગયા છીએ. આપણી મંદિરની અંદર આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે આ બાપા સીતારામની મૂર્તિ છે જે સિલ્વરથી બનાવેલી છે. જે આપણે મંદિરમાં અંદર જઈએ સામે દેખાય છે. તમે મંદિરની કોતરણી જોઈ શકો છો. દર્શન કરવા પણ આવેલા છે. અને આ મંદિરનો અંદરનો ભાગ છે. અને આપણે મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છીએ. આ બાપા સીતારામની મૂર્તિ છે સિલ્વર કલર ચાંદીથી બનાવેલી છે. મેઇન મૂર્તિ છે. બાપા સીતારામના મંદિરની ઉપરની સાઈડ જશું જ્યાં શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતાજીનું મંદિર છે. તો આપણે ઉપર જઈ રહ્યા છીએ. અને ઉપર આપણે બસ પહોંચવા જ આવ્યા છીએ જ્યાં બહુ જ સુંદર મંદિર બનાવેલું છે ઉપર. અને આપણે ઉપર હવે પહોંચી ગયા છીએ જ્યાં બધા આપણે ચાલો હવે લાઈનમાં ઊભા રહીને શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીના દર્શન કરીએ. અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાની મૂર્તિ બનાવેલી છે. આ મંદિરને એકદમ ઉપરના ફ્લોર ઉપર છે જ્યાં તમે દર્શન કરી શકો છો. આ ગણપતિ બાપા છે તે સાઈડમાં છે. અને આ સાઈડ હનુમાન બાપાની મૂર્તિ પણ છે. અને આ આપણે ઉપરથી નજારો જોઈશું મંદિરનો નીચેની સાઈડ. ઉપરથી પણ મંદિર ખૂબ જ સુંદર દેખાય છે. અને અહીંયા તમારે જરૂર એકવાર દર્શન કરવા આવવા જોઈએ કારણ કે મંદિર ખૂબ જ સુંદર બનાવેલું છે બાપા સીતારામનું. અને તમે જોઈ શકો છો કે મંદિરના સ્તંભ ઉપર
જ અદ્ભુત અને સુંદર છે. અને મંદિરમાં તમે દર્શન કરવા માટે બગદાણા બાપા સીતારામમાં આવી શકો છો, જ્યાં રાત્રિ રોકાણ અને જમવાની પણ સુવિધા છે. અને આ ભોજનશાળા છે જે ખૂબ જ મોટી છે અને તમે જોઈ શકો છો કમસે કમ એક સાથે 10,000 માણસો જમી શકે તેવી વ્યવસ્થા છે બાપા સીતારામના મંદિરમાં. અને અહીંયા આવડી ભોજનશાળા લગભગ બીજે ક્યાંય જોવા નહીં મળે. બહુ જ મોટી છે ભોજનશાળા. અને આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે બહારના આવી ગયા છીએ દર્શન કરીને સવારના બાપા સીતારામના. બધાને બાપા સીતારામ.